મહારાજની પ્રેમ ઉપર મહાપુરુષો ઘણું બધું કહી ગયા છે. જગતના જીવો તો પ્રેમ ઝંખે જ છે, પણ પરમાત્મા પણ પ્રેમથી વશ થાય છે. પરમાત્મા પણ પ્રેમનો ભૂખો છે. પરમાત્મા ભૂખ લાગે ત્યારે જમે છે અને કોઈ પ્રેમથી જમાડે ત્યારે જમે છે. પરમાત્મા પણ પ્રેમનો ભૂખો છે. ધનથી, સત્તાથી કે કોઈ પણ પ્રકારના પદથી પરમાત્મા વશ નહીં થાય, તો પ્રેમથી વશ થઈ જશે. તો ધન, સત્તા અને પદ પ્રતિષ્ઠા કરતા પણ પ્રેમની તાકાત વિશેષ છે. અરે અરે એમ હોય કે નહીતર તો ધનવાન લોકો, સત્તાવાન લોકો, પ્રતિષ્ઠાનવાન લોકો પરમાત્માને વશ કરી લે, કારણ કે એનાથી વશ નહીં થઈ શકે. કારણ કે તમારી પાસે જે કાંઈ ધન કે સત્તા કે પદ પ્રતિષ્ઠા છે એ એનું જ આપેલું છે. આપણા બાપુજીનું તો કંઈ છે નહીં. આ તો અજ્ઞાનના કારણે જીવ પોતાનું માની બેઠો છે એનું જ. हमारे में हजार हजार दुर्गुण और ऐब होते हुए भी हमारा एक प्लस पॉइंट है कि हम प्रेम कर सकते हैं. हाँ क्या बात, वाह कृष्ण वाह. परमात्मा सर्वगुण संपन्न होते हुए भी उसका एक वीक पॉइंट है, वो प्रेम से वश हो जाता है. काना बे काना बे. हाँ परमात्मा सर्वगुण संपन्न होते हुए भी उसका एक वीक पॉइंट है कि वो प्रेम से वश हो जाता है. वाह वाह वाह. हरी हरी. પ્રેમ તણા કાચા તાતણીએ આવીને બંધાઈ જાય, વાલો મારો ભક્તોને વસતા, છોગાડો મારો ભક્તોને વસતા. કારણ કે પ્રેમથી પરમાત્મા વશ થઈ જાય છે. એટલે જ આપણે અર્જુન બાપા પણ ઉપદેશ આપતા ત્યારે કહેતા કે ભાઈ તમારું કાંઈ જોતું નથી, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આવો ને આવો પ્રેમ રાખજો. તો પ્રેમનું કંઈ કીધું હોય કે એમાં બધું આવી જતું હોય, નહીં તો બીજું કાંઈ ન કહે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આવો ને આવો પ્રેમ રાખજો. એટલે પ્રેમ પ્રાપ્ત કરવો કઠિન તો છે, પણ પાછું અસંભવ પણ નથી. એનો વાયદો ન કરાય કે હું પ્રેમ પ્રાપ્ત કરી લઈશ, પણ કોશિશ રાખાય. वादे अक्सर टूट जाते हैं, कोशिश ही कामयाब होती है. કારણ કે પ્રેમ વહમો એટલે જ એક માથા હાટે માલ છે. પ્રેમન ખેત ઉપજે, પ્રેમન હાટ બિકાય, રાજા ચહો પ્રજા ચહો, શીશ દિયે ઓ લે જાય. કારણ કે ખેતરમાં જે વસ્તુ ઉગતી પછી બજારમાં વેચાતી મળે,
પણ ખેતરમાં જ ઉગતી નથી તો બજારમાં ક્યાંથી હોય? કારણ કે શીશ દીએ ઓલે જાય. હરે હરે. રાજા ચહો પ્રજા ચહો, હા. શીશ દીએ ઓલે જાય. વાહ કારણ કે એમાં રાજા હોય કે પ્રજા હોય, માથા હાટે જ ઈ માલ પડે. વાહ વાહ. પછી ચક્રવર્તી સમ્રાટો એટલે એની કઈ લાગ વગ ન હાલે કે એને એમનો પ્રેમ આપી દે એમ. હરે. એને માથું ધરવું જ પડે એમ. એવું. કારણ કે એમાં કાંઈ કાયદો બધા માટે એક જ હોય એમ. હરે એટલે આ માલ વહમો એટલા માટે પડે છે, હરે. કારણ કે માથા હાટે માલ છે. અને માથું પાસે રાખીને પ્રેમ જોતો હોય પાછો પ્રેમ મળે નહીં. કારણ કે માથું છે ને એ ભેદભાવ ઊભા કરશે. હરે હરે. કારણ કે માથું ન હોય તો જ પ્રેમ થઈ શકે. હરે હરે. નહીંતર એમ થાય કે આ આપણા છે ને આ બીજાના છે, ભેદભાવ થયો. આ અમીર છે ને આવડું આ ગરીબ છે, ઓહો. તો અમીર ને ગરીબ ઉપર ભેદભાવ રહે. અરે બાપરે. માથું હોય છે તો એટલે માથું નહીં હોય ને તો જ ખરો પ્રેમ થાય એમ. કારણ કે આ જીવમાં પ્રેમ કરવાની શક્તિ તો છુપાયેલી છે, હા. પણ છુપાયેલી શક્તિનો એ આદિ અનાદિથી દુરુપયોગ કરતો આવ્યો છે. પેલા મા બાપને ભાઈ બહેનને પ્રેમ કરશે, પછી લગ્ન થઈ ગયા પછી ઘરવાળીને પ્રેમ કરશે, પછી એના બાળકોને પ્રેમ કરશે. પણ બધાની અંદર જે છુપાયેલો પરમાત્મા છે એને પ્રેમ કરવાનું જ ભૂલી ગયો એ. હરે હરે. કારણ કે મા બાપ ગણો કે બાયડી છોકરા કે જેટલા જેટલા નાતા કુટુંબના રહ્યા એ બધાની અંદર પરમાત્મા તો છુપાયેલો છે. પણ છુપાયેલો છે એટલે એ દેખાતો નથી, શરીર દેખાય છે એટલે શરીરમાં પ્રેમ જમાવટ કરી જાય છે. બાપા કહે ને કે ઘાટ ઉપર દ્રષ્ટિ જમાવટ કરી ગઈ. કારણ કે સોનું બજી થઈ ગયા લાગેલું છે, તો સોના ઉપર દ્રષ્ટિ જમાવટ કરે તો એ સળંગ સૂત્ર એક જ છે સોનું. હરે. એમાંથી અનેક પ્રકારના દાગીના બનાવવામાં આવ્યા છે, પણ ઘાટે બુદ્ધિ નહીં એટલે સંકલ્પ વિકલ્પ થાય છે. અને પ્રેમથી પરમાત્માને ઝેર ધરે છે તો એ તમે પીઓ છો તો એ અમૃત થઈ જાય છે. જેમ રાણાજીએ મીરાબાઈ માટે ઝેરના કટોરા મોકલા, તો મીરાબાઈને લક્ષ્ય નથી કે એને ઝેરનો કટોરો મૂક્યો છે. હા. એ તો કૃષ્ણની ભક્તિમાં એવા તલ્લીન છે કે એને કૃષ્ણ સિવાય કંઈ દેખાતું નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તો એ પ્રેમા ભક્તિમાં એવા તલ્લીન હતા કે એને ઝેરનો કટેરો પી ગયા ને તો એને કાંઈ થયું નહીં. તો એ પ્રેમની કેટલી તાકાત. મહાવીરને નાક કેળો તો દૂધ નીકળ્યું. આ દૂધ નીકળ્યું. કેવડી તાકાત હશે. અગર ઝેરના એ બદલે કેવડી મૂર્તિ છે, વિચાર તો કરો. હા. પ્રેમ મૂર્તિ કેટલી છે. કેવડી મૂર્તિ. નાગ કડે તો ઝેર તો થવું જોઈએ ને, તો ઝેરે નો ચડ્યું અને એમાંથી દૂધ નીકળ્યું. વિચાર તો કરો. આ મહાપુરુષોની કેવડી તાકાત, એટલી બધી હદુ કરવી જાય. પ્રેમ સ્વરૂપ બની ગયા કઈ. કેટલી બધી પરાકાષ્ઠા. એની સ્થિતિ કેવડી હાઈટ લેવલે. વાહ, બરોબર. કપિરામ પ્રેમને કારણ અર્જુન રથ આગિયો ભૂલ ગયે ઠકુરાય. એટલે કૃષ્ણ છે એ સોનાની દ્વારિકાનો રાજા હોવા છતાં અર્જુનના પ્રેમને વશ થઈને એનો રથ આવી ગયો. ડ્રાઈવરનું કામ કર્યું એને. પ્રેમને કારણ અર્જુન રથ હાંક્યો ભૂલ ગયે ઠકુરાય. કે હું ઠાકુર છું એ બધું ભૂલાઈ ગયું ને.
પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રહે. કાયદા ઘડનારાથી ભંગ થાય. હા કાયદો એને ઘડ્યો કે આમ ને આમ નહીં કરવાનું, તો એ કાયદો ઘડનારો ભૂલી જાય, પ્રેમમાં એવો તણાઈ જાય. અરે અરે. એટલી તાકાત પ્રેમમાં છે. વાહ બાપા. સબરીના આશ્રમમાં ભગવાન રામ ગયા તો સબરીમાં રામના વિયોગમાં અને રામના વિયોગમાં વિયોગ જેટલો જેટલો ઊંડો ઉતરો એટલો એનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો. કારણ કે યુવાનીથી ઠેઠ વૃદ્ધાવસ્થા સુધી એને વિયોગ સહન કર્યો કે આજ મારો રામ આવે, કાલ મારો રામ આવે. એમાં આવ્યા તો એટલા બધા પ્રેમ વિભોર ભાવ વિભોર થઈ ગયા તો એ બોરિયાને ચાખી ચાખી મીઠા દેવા. એટલે એ જોયું નહીં કે હું સબરી ભીલણ અને આ મર્યાદા પુરુષોત્તમ રામ અને હેઠા બોર દેવાય કે નહીં, એ એની બુદ્ધિ જ બંધ થઈ ગઈ. અને ભગવાન રામને પણ સબરી પ્રત્યે એવો પ્રેમ ઉભરાણો કે એને એમાં કૌશલ્યા માતાનું દર્શન થયું. કે પ્રેમ સામે સામે જ, એક તરફી પ્રેમ ન હોય, એક તરફી હોય વિષય હોય, એ પ્રેમ ન હોય. એટલે પ્રેમની તો જેટલી વાત કરી એટલી ઓછી છે. કારણ કે પ્રેમ પ્રગટ થઈ જાય તો એનો અનુભવ થાય. વાત કરવાથી આનંદ આવે બોલનારને, સાંભળનારને, પણ ખરેખર જો પ્રેમ પ્રગટ થઈ જાય હૃદયમાં તો પરમાત્મા છે એ જ પ્રેમ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે ને સુખ સ્વરૂપ છે, અને હૃદયમાં જ છુપાયેલો છે. અણમોલ વસ્તુ છે. તારા ઘટમાં જોને તપાસીને છુપાયેલો ખજાનો છે. એટલે પરમાત્મા આકાશ પાતળમાં, જંગલમાં કે પહાડોમાં કે નથી, હૃદયમાં જ છુપાયેલો છે, પણ પ્રેમથી પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. કારણ કે હરિ એટલે પરમાત્મા, વ્યાપક એટલે રજે રજ ને કણે કણમાં છુપાયેલો છે. પણ જ્યાં જ્યાં એને પ્રેમ કરવાવાળા પ્રેમ સ્વરૂપ મહાપુરુષો છે, સત્સંગ કરે છે, ભજન કરે છે, ધ્યાન કરે છે, તો અહીંયા પરમાત્મા પ્રગટ થાય છે. તો હરેક જગ્યાએ, પણ એને પ્રેમ કરવાવાળા પુરુષો જ્યાં હોય ત્યાં એ સહેજે સહેજે પ્રગટ થાય. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ પ્રેમ સ્વરૂપ છે, અને એ પણ પ્રેમનો ભૂખો છે. મારો વાલો ભૂખો છે પ્રેમનો હો. વાલો બધું જ જાણે છે, તમે કેના માટે બેઠા છો ને એનાથી કાંઈ કરતા કાંઈ અજાણ્યું નથી. કારણ કે અંતર્યામી રૂપે એનાથી કાંઈ અજાણ્યું નથી. તમે કેના માટે બેઠા છો એને ખબર જ છે બધી. પ્રેમ મેળવવા માટે બેઠા છો દીકરાઓ કે પ્રેમ મેળવવાનો ઢોંગ કરવા માટે, એ એનાથી અજાણ્યું નથી. કારણ કે અંતર્યામી છે, એનાથી અજાણ્યું કાંઈ નથી. થોડીક તો કોઈ એવું વાતાવરણ હોય ને, લોચુંબક હોય ને, એની થોડીક અસર તો લોઢાને થાય. થોડીક તો થાય. લોચુંબકની અસર થતી હોય. પછી લો ચુંબક અમુક સમયાંતરે પોતે લોઢું લો ચુંબક બની જાય. લોઢું લોચુંબક બની જાય. જાજો સમય લો ચુંબકના સંપર્કમાં રહીએ ને એટલે ઈવડું લો ચુંબક બની જાય. જોયું ને, પ્રેમની તાકાત તો હોય ને ભાઈ ભાઈ. જેવી રીતે ઓલા સુખડના અને ચંદનના ઝાડવા હોય જંગલમાં, હા, તો બાજુમાં લીમડો હોય ને તો એ ધીરે ધીરે અમુક સમયે ઓની ખુશ્બુ અને હવાથી એને હાડમાં કરી જાય. એને હાડમાં ઉતરી જાય. એમ ને ઓલા પુનિત મહારાજને બોન ટીબી હાડમાં ઉતરી ગયો હતો, હા. એમ એની ચંદનની સુખડની ખુશ્બુ એની હાડમાં ઉતરી જાય.
લખણા. પછી એ પણ ખુશ્બુ ફેંકે એમ, આ ઈ ચંદન જેવું, પછી ચંદન જેવું જ થઈ જાય. ચંદન જેવું થઈ જાય એમ. એટલે એટલી બધી પ્રેમની તાકાત છે. અને પ્રેમ સ્વરૂપ પરમાત્મા આકાશ પાતાળમાં, જંગલમાં, ગુફામાં કે પહાડમાં ક્યાંય છે નહીં, હૃદયમાં જ છુપાયેલો છે. જેવી રીતે મકાનનું કામ કરવું હોય તો દાર કરે, પેલા પાણીની વ્યવસ્થા કરે, 10, 20, 25, 50, 100 ફૂટ લગી ધૂળું જ ઉડે. એટલે ઓલું પાનું ગરમ ન થાય ને એટલે એને ઠંડુ રાખવા હાટું ઉપરથી પાણી નાખવું પડે. અરે, પછી 100, 100 ફૂટે પાણી આવી જાય પછી બહારના પાણીની જરૂર ન હોય ને, અરે, અરે. પછી તો અંદરથી ફુવારા એને ઉઠતા હોય. હા, એમ ઝાડનો છોડ તમે રોપો તો અમુક મર્યાદા સુધી એને પાણી પાવું પડે. હા. પછી આપણે ઘણા ઝાડવા જોઈએ છીએ, કોઈ પાણી પાય છે ને, ના, એમનું મેની મૂળિયા ગોતી. કારણ કે મૂળ રહ્યા ને એ જેને અંદરથી પોષણ મેળવી લેતા હોય. વાહ, વાહ. આ સત્સંગમાં એવું હોય. તો કે પછી એને પાણી પાવાની જરૂર નહીં એમ. એટલે જ બાપુ કહે ને કે પરમાત્મા જે મૂળ સ્વરૂપ છે એમ. એ કે ઝાડવાને, પાંદડાને કે ડાળીઓને પાઇપ લઈને પાણી મારશો તો હવાના 2 ઝોકા આવશે તો એ પાણી ફૂંકાઈ જશે. પણ મૂળમાં પાણી જાય ને તો એક એક નસે નસમાં, પાંદડામાં, ફળમાં, ફૂલમાં બધે વીવી જાય. વાહ. એટલે મૂળની એટલી તાકાત છે એમ. અને મૂળમાં જો પ્રેમ હોય તો જ ત્યાં સુધી પહોંચી શકાય એમ છે. નહીં તો ઉપરથી તો પાણીનો છંટકાવ કરે જ છે બધા માણસો. કારણ કે મૂળમાં જો પ્રેમ હોય તો કામ બની જાય એવું છે. વાહ. અને પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે એટલે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોમાં પણ સહેજે સહેજે પ્રેમ પ્રગટ થાય છે. કે આનો કોઈ પ્યાસી મળે, જેમ તમે કદાચ મને શ્વાસની તકલીફ હતી, આ હતું તે હતું, તો સત્સંગ ચાલુ થયો તો વિસ્મૃતિ થઈ ગઈ ને. અરે, અરે, થઈ ગયું હારું. કારણ કે પ્રેમ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થઈ ગયા અંદર. હા, એ ફેર પડે. ઘણો ફેર પડે એમ. મારામાં તેવડ જ નહોતી આજે. મને બધું હોઈ જાવ કીધું, ગોયરું. પછી અહીં સ્તુતિ આ લોકો બોલતા હતા ને, ત્યારે મને એમ થયું હોઈ જાવ કીધું, થાક છે મને, હોઈ જાવ થોડીક વાર જો હોવા દે ને તો સારું. તોય મેં કીધું હાલો ને થોડીક વાર. ત્યાં એમાં વળી વાયક આપ્યું ને પછી ઓક્સિજનના બાટલા ચડવા માંડ્યા. તો તાકાત આવી ગઈ. તાકાત આવી ગઈ. અત્યારે કાંઈ નથી. કારણ કે પરમાત્માનું નામ અને કથા છે ને એ જન્મો જન્મના થાક ઉતારનારી છે એમ. વાહ, વાહ. પણ લૌકિક બાબતમાં જીવ શું કે હું થાકી ગયો તો એટલે હોઈ ગયો સત્સંગમાં નથી જવું. તો થાકી ગયો તો દીકરા મારા ધંધે કેમ જાય? અહીંયા પૈસા મળે એટલે જાશ ને. કાંઈ કાંઈ એમ ન કીધું હું થાકી ગયો એટલે હોઈ જાઉં. ગમે એવો થાકી ગયો તો રિક્ષા બંધ રાખે, ખીચામાં પૈસાનો ચાલુ રાખવી પડે. પણ મોટે ભાગે માણસ થાકી ગયો હોય તો એ સત્સંગમાં રજા પાડી દે. પણ જ્યાં બેઠી આવક છે, પૈસા મળે, ત્યાં માણસ રજા નહીં પાડે. તો જેના હૃદયમાં થોડો ઘણો પણ રતિભાર પ્રેમ પ્રગટ થયો ની રજા નહીં પાડે. જય શ્રી રામ કથા, જય શ્રી રામ કથા, जिनके श्रवण से मिट जाती है, जिनके श्रवण से मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री राम कथा, जय श्री राम કથા. એટલે રામ કથા છે ને એ જન્મો જન્મોના થાક ઉતારનારી છે. એટલે સબરીમાએ 9 પ્રકારની ભક્તિ બતાવી. એમાં એક ભક્તિ આવે છે જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કે ભગવાનના ગુણાનુવાદ સાંભળતા સાંભળતા જેના કાન કોઈ દિવસ ધરાતા જ નથી, પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. રામને વનવાસ થયો એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછે છે કે હું ક્યાં નિવાસ કરું? તો યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે પ્રભુ તમે અવતારી પુરુષ ઉઠીને મને પૂછો છો હું ક્યાં નિવાસ કરું?
છતાં તમે પ્રશ્ન કર્યો છે, તો મારી વાણીને પવિત્ર કરવા માટે અને સમસ્ત લોકના કલ્યાણ માટે હું કહું છું કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના. હે પ્રભુ, જેના શ્રવણ તમારી કથા અને ગુણગાન ગાતા ધરાતા જ નથી, હે પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. એટલે પરમાત્માના નામનું સ્મરણ છે ને, એ પણ વ્યક્તિની અંદર પ્રેમ પ્રગટ કરશે અને એ પ્રેમ એને સત્સંગ સુધી લઈ જશે. બાકી કાંઈ ન કરવું એ તો બહુ ઊંચી પરાકાષ્ઠાના મહાપુરુષોનું કામ છે. બીજા ત્રીજા ચોથા પાંચમામાં ભણતા હોય એને બધું કરવું પડે. સ્મરણ, ધ્યાન, જપ, સત્સંગ, કીર્તન, સેવા, આવકનો 10મો ભાગ દાનમાં, એથી વધારે નહીં. એટલું તો કરવું જ પડે હવે. 10માંથી વધારે ન કરાય. અને સંન્યાસીઓએ 100% લૂંટાવી દેવાનું, એને રાખાય નહીં કાંઈ. એની પાસે હોય તો લઈ લેવું આપણે. એની પાસે હોય તો લઈ જવું. એટલે આ રીતના નિયમ છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ કે અમારા હૃદયમાં તમે આવો ને આવો પ્રેમ પ્રજ્વલિત રાખો, એવી કરુણા કૃપા સદગુરુ મહારાજ. વાહ, ગુડ.